બોરીવલીના માજી ધારાસભ્ય હેમેન્દ્રભાઈ મહેતા દ્વારા દીવમાં પત્રકાર પરિષદને સંબોધન કરાયું હતું। અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી અને મુંબઈ બોરીવલીના પૂર્વ ધારાસભ્ય શ્રી હેમેન્દ્રભાઈ મહેતા દ્વારા અમરેલી જિલ્લાના મીડિયાના પ્રતિનિધિઓ સાથે દીવના પ્રવાસ સાથે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું। દીવમાં મીડિયા પ્રતિનિધિઓએ જુદા જુદા સ્થળોની મુલાકાત લઈ આનંદનો અહેસાસ પણ કર્યો હતો। ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ફોટોગ્રાફરોનો હું આભાર માનું છું, અભિનંદન આપું છું કે નિમંત્રણને સ્વીકારીને આવ્યા બધા, એ બદલ આપ સર્વનો આભાર। બોલાવવાનું મહત્વનું કારણ 50 વર્ષ મેં મુંબઈમાં સોશિયલ અને સામાજિક ક્ષેત્રે સેવા આપ્યા પછી માદરે વતનની પણ કંઈક જવાબદારી ને માદરે વતનની માટીની મહેકે મને વતનમાં પાછા આવવા માટે બહેકાયો અને વતનની અંદર જન્મભૂમિનું જે ઋણ છે એ માણસ ક્યારે પણ પરિપૂર્ણ કરી શકતો નથી, પણ છતાં માતૃભૂમિ માટે કંઈ કરી શકવાની એક તમન્ના વિચારોની સાથે હું અમરેલીમાં કાયમ નિવાસસ્થાન માટે અહીંયા હું આવી ગયો છું। આપણે જોઈએ છીએ કે ગુજરાત રાજ્યનો જે વિકાસ થયો માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન જે વિકાસ થયો છે એ વિકાસની સાથોસાથ અમરેલી જિલ્લાને પણ અનેક યોજનાઓ મળી, બંદરોનો વિકાસ થયા, પાવર પ્રોજેક્ટો આવ્યા, પરંતુ અમરેલી જિલ્લાની જે ઔદ્યોગિક વિકાસ થવો જોઈએ ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ અમરેલી જિલ્લો પછાત છે અને જ્યાં સુધી ઔદ્યોગિક વિકાસ ન થાય ત્યાં સુધી સ્થાનિક લોકોને રોજી રોટી અને એના પોતાની શક્તિનો જે ઉપયોગ થવો જોઈએ, એની પાસે હુનર હોય, કલા હોય, કારીગરોની પાસે અનેક પ્રકારની શક્તિઓ, એનો ઉપયોગ ન થઈ શકતો હોય તો સર્વપ્રથમ મારી માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વિકાસને માટેના અનેક કાર્યો કર્યા છે અને એ અમરેલીથી ચાલુ છે, પણ છતાં પણ મારી એક રાજ્ય સરકારની પાસે માગણી રહેશે કે અમરેલી જિલ્લાને ઔદ્યોગિક બેકવર્ડ જાહેર કરવો જોઈએ અને ઔદ્યોગિક બેકવર્ડ જાહેર કરવાથી જે સવલતો રાજ્ય સરકાર આપી શકતી હોય, સેલ ટેક્સની અંદર માફી આપી શકતી હોય, પાવરની અંદર જે કંઈ રાહતના દરે વીજળી આપી શકતી હોય, એ દ્રષ્ટિએ વીજળી અને પાણીની વ્યવસ્થા અને ઉદ્યોગોને આકર્ષવા માટે અમરેલી જિલ્લાના અનેક સપૂતો દેશના ખૂણે ખૂણે અનેક પ્રકારના ઉદ્યોગોમાં આજે અગ્રેસર છે, ત્યારે ઉદ્યોગપતિઓને આકર્ષવા માટે પણ રાજ્ય સરકારે પ્રથમ કદમ ભરી અને અહીંયા બોલાવવાની જરૂર છે અને ઔદ્યોગિક પછાત વર્ગ, પછાત જિલ્લા તરીકે અમરેલીને ઘોષિત કરી અને વિશેષ સવલતો આપે। સાથોસાથ યાતાયાતની દ્રષ્ટિએ આજે આપણે જોઈએ છીએ કે અમરેલી જિલ્લામાંથી સુરત અને મુંબઈ લગભગ 150-150-200 રોજ જાય છે અમરેલી જિલ્લામાંથી। જો એ અમરેલી જિલ્લામાંથી મુંબઈ અને સુરતને અનેક બસો જતી હોય, અમરેલી રેલવે સ્ટેશનની અભાવને કારણે આજે યાતાયાતની દ્રષ્ટિએ અમરેલી શહેરની અંદર જે એરપોર્ટ છે એનો ઉપયોગ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારનું સંકલન કરી અને અમરેલીની જે વિમાન સર્વિસ ચાલુ કરવી જોઈએ એ અમરેલી સુરત મુંબઈ, મુંબઈ સુરત અમરેલી કરે તો નિશ્ચિત સ્વરૂપમાં જે યાત્રીઓ પ્રવાસીઓ મળવા જોઈએ મળી શકે, કારણ કે આજે રાજકોટ અને ભાવનગર જવા આવવા માટે લોકોનો સમય તો જાય છે અને રાજકોટ અને ભાવનગરમાં વિમાનના પ્રવાસીઓ મળે છે, એમાં 10-15% અમરેલીના પણ હોય છે। અમરેલીથી સુરત જવા માટે લોકો કારનો ઉપયોગ કરે, બસનો ઉપયોગ કરે, ટ્રેનનો ઉપયોગ કરે અને રાજકોટ અને ભાવનગરથી પ્લેનનો પણ ઉપયોગ કરે, તો ડાયરેક્ટ અમરેલી મુંબઈની સર્વિસ ચાલી ન શકે, પરંતુ નિશ્ચિત સ્વરૂપમાં મુંબઈ સુરત અમરેલી, અમરેલી સુરત મુંબઈ એ સર્વિસ સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને જો ચાલુ કરે તો નિશ્ચિત સ્વરૂપમાં અમરેલીના વિકાસની અંદર પણ એ મોટી એક પ્રકારની હરણફાળ ભરવા માટેનું ઉપયોગી થઈ શકે અને આ પ્રકારના પ્રશ્નો અમરેલી જિલ્લાના વિકાસને માટેથી વ્યક્તિગત કોઈ પ્રકારની આની અંદર ઓલી નથી, પણ અમરેલી જિલ્લાના વિકાસની અંદર અમરેલી જિલ્લાના સુશિક્ષિત બેકારોને માટે જે લોકો ટેકનિકલ એજ્યુકેશનો લઈને આજે બહાર જાય છે, આજે રાજકોટ શહેરમાં આપણે જોઈએ છીએ કે ઘરે ઘરે ઉદ્યોગ છે, એનું કારણ છે ત્યાં બધી સગવડતાઓ છે। અમરેલી શહેર અને અમરેલી જિલ્લાની અંદર વીજળી, પાણી અને ઔદ્યોગિક વિકાસની ખામીને કારણે અહીંના યુવક ધનને, યુવકોને બહાર લોકોની પાસે નોકરી માટે, ધંધા માટે જવું પડે છે અને અમરેલીના વિકાસને માટે ખરેખર નૈસર્ગિક, કુદરતી અનેક પ્રકારની સંપત્તિઓ હોવા છતાં પણ
અમરેલી જિલ્લાના વિકાસમાં ઔદ્યોગિક ક્ષેત્રની દ્રષ્ટિએ પછાત હોય છે અને એ ઉદ્યોગને લાવવા માટે રાજ્ય સરકારે મારી ફરી વખત માગણી છે સ્પષ્ટ. વિકાસના અનેક કામો થયા છે, થાય છે અને થશે, પરંતુ ઔદ્યોગિક પછાત ક્ષેત્ર જાહેર કરી એમને સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ અને વીજળી અને પાણી જે જરૂરિયાત હોય રાજ્ય સરકાર સસ્તા દરે અને વધારે પરિપૂર્ણ કરવાની વ્યવસ્થા કરે એવી માગણી છે. આ પ્રસંગે લોખંડની મિલ માટેનું મારો પ્રયાસો ચાલુ છે, પરંતુ વ્યક્તિ કરતા રાજ્ય સરકાર જ્યારે એની અંદર સહભાગી થાય અને સરકાર જે કરી શકે એ કોઈ એક વ્યક્તિ ન કરી શકે, અને એ દ્રષ્ટિએ અમરેલી જિલ્લાના ઉદ્યોગપતિઓ જે બહાર છે અને અથવા તો નવા સાહસિકોને આકર્ષવા માટે જો કચ્છમાં પંજાબના લોકો જઈ શકતા હોય તો અમરેલી જિલ્લામાં શા માટે ન આવી શકે? અને એ દ્રષ્ટિ મારી એક હૃદયની વ્યથા છે કે મારો જિલ્લો, મારું વતન કામકાજ, ઉદ્યોગ, વેપાર ધંધામાં પછાત ન રહે, લોકોને રોજીરોટી ઘર આંગણે મળે અને ઉદ્યોગોનો વિકાસ થાય. એ મારી એક જીજીવિષા છે, એક સંકલ્પ છે. એની અંદર જે કંઈ કરવું શકે મારાથી થશે, હું કરવા તૈયાર છું. તમે માસ ક્ષેત્રમાં, માસ લેવલમાં ઉદ્યોગોનો વિકાસ કરો ત્યારે ઓટોમેટિક રાજ્ય સરકારે પાણીના, રસ્તાની, વીજળીની, યાતાયાત માટે રસ્તાઓ આજે આપણો જે જોઈએ તો કુંડલા અને રાજકોટને જોડનારો રસ્તો છે, એ રસ્તાને રાષ્ટ્રીય મહામાર્ગની સાથે જોડી દેવાની જરૂર છે. એટલું એનો વિકાસ કરવાની જરૂર છે. પરંતુ જ્યારે ઔદ્યોગિક બેકવર્ડ જાહેર કરે ત્યારે નિશ્ચિત સ્વરૂપમાં એ વિકાસો થાય. અમરેલી શહેરને ગટરની પાણી, ખરાબ પાણી વહેવા માટે ગટરની, આની તેની, પાણીની અનેક પ્રશ્નો છે, પરંતુ એને માટેથી રાજ્ય સરકાર કે નગરપાલિકાના સભ્યો કંઈ કરતા નથી એવું નથી, એના પ્રયત્નો કરતા હોય છે. પણ આ દરેક ક્ષેત્રની અંદર રાજ્ય સરકાર અને પ્રજા બંને સહભાગી થાય ત્યારે એનો વિશેષ વિકાસ થાય અને ઝડપી થાય. કામ છે દાલ મિલનું, એની અંદર નિશ્ચિત સ્વરૂપમાં હું કાયમી 25 થી 30 માણસોને રોજીરોટી આપી શકીશ. અને સ્પિનિંગ મિલ જમીન એક મેં લોખંડના માટે થઈને બાબરામાં, ખંભાળામાં નક્કી કરી રાખી છે. એનું થોડું ટેકનિકલી ડિસ્પ્યુટ છે, પણ એ 300 વીઘા જમીનની અંદર જો ક્લિયર થઈ જશે તો ઓછામાં ઓછા 1500-2000 માણસોને ત્યાં રોજીરોટી મળશે. રોજગારીની જે વાત કરી તો પછી આપણે શિક્ષણ ક્ષેત્રે તમારો કઈ એવો વિચાર છે કે બાળકોને અમરેલી શહેરની અંદર વિદ્યાલય અને મહાવિદ્યાલય અત્યારે ઘણા છે, પરંતુ દરેક ફેકલ્ટીઓ નથી. અને દરેક ફેકલ્ટીઓ લાવવા માટે અત્યારે હું તમને ઉદાહરણ આપું, સરસિયામાં અરુણભાઈ મુછાળા મુંબઈની અંદર જે સરસિયાના જ છે, એમણે પણ પહેલ કરી અને ટેકનિકલ એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરી છે. એવી રીતે અમરેલી જિલ્લાની અંદર અનેક પ્રકારની જે કોલેજોની ફેકલ્ટીઓ હોય, મેડિકલ કોલેજ છે, ડેન્ટલ કોલેજ છે, અથવા તો એન્જિનિયરિંગમાં અનેક ફાટાઓ છે, એની કોલેજો શરૂ થઈ શકે. મૂળ અહીંયા રોજીરોટી કામ ધંધો નથી, એને કારણે આ થોડા પ્રશ્નો છે. અને ઔદ્યોગિક વિકાસ થાય ઓટોમેટિક બહારના લોકો જ્યારે આવશે. આજે કદાચ આપને ખ્યાલ છે કે નહીં મને ખબર નથી, પરંતુ વિદ્યાસભાની અંદર જે સંકુલ છે એની અંદર 1500 વિદ્યાર્થીઓ બહારના છે. नहीं कर सकती तब तक कोई उद्योगपति आने के लिए तैयार नहीं रहेगा. विकास માટે મુંબઈમાં પણ પરિષદો બોલાવી, પણ કોઈ ઉદ્યોગપતિ એકલો નહીં જ કરી શકે જ્યાં સુધી સરકાર અને વિશેષ સવલતો ન આપે. જો કચ્છમાં સરકાર આપી ત્યારે ત્યાં બહારના માણસો આવે ને, આજે આશ્ચર્ય થશે, પંજાબના 1000 પરિવારોએ ત્યાં જમીનો લીધી છે, પંજાબી લોકોએ. જો આપણા કચ્છને કંઈ લાગે વળગે નહીં અને પંજાબના 1000 પરિવારો ત્યાં જમીન લેતા હોય તો